નમસ્કાર મિત્રો આગામી દિવસમાં જ્યારે પીએસઆઈ ને કોન્સ્ટેબલની એક્ઝામ આવવા માટે જઈ રહી છે, સાથે સીસીની મેન્સ અને આજે જે જાહેરાત આવી છે એસટીઆઈની, મિત્રો ખરેખર ખૂબ ગોલ્ડન સમય છે. અને હું પોતે જેની જીપીએસસીનો ખૂબ સારો અનુભવ છે, જ્યારે મેં 2017માં પીઆઈની મેન્સ લખી ચૂક્યો છું, સાથે 2019માં પણ પીઆઈની મેન્સ લખી ચૂક્યો છું. તેની સાથે 2019માં કોન્સ્ટેબલમાં 77 માર્ક્સ અને 2021માં મારા 64 માર્ક્સ લેખિતમાં હતા. હાલ જ્યારે સીસીની જે ફિલિમ્સ લેવાઈ છે અને ફાઇનલ આન્સર કે પછી મારા એમાં પણ 60 માર્ક્સ થાય છે. મિત્રો આ ફિલ્ડમાં બહોળો અનુભવ છે અને સાથે ક્યાં તમને કઈ રીતે આગળ વધવું જોઈએ, મિત્રો આપણે ખૂબ ડિટેલમાં વિડીયો લાવવા માટે જઈ રહ્યા છે, જ્યાં તમને વિગતવાર સમજાવવામાં આવશે કે તમારે કયા દિવસે કયો સબ્જેક્ટ વાંચવો જોઈએ. મિત્રો ખાસ જ્યારે આપણે યુદ્ધ લડવા માટે જતા હોઈએ છીએ તો આપણા પાસે કયા એવા સાધનો શસ્ત્રો હોવા જોઈએ કે જેનાથી આપણે યુદ્ધ લડી શકીએ અને યુદ્ધમાં જીતી શકીએ. મિત્રો ખાસ અત્યારે જે કોમ્પિટિશન લોકો જે મુજબ અત્યારે અંધાધૂંધ લોકો તૈયારી કરી રહ્યા છે, મિત્રો આપણે ખૂબ સ્માર્ટલી ખૂબ સારી રીતે આપણે આગળ વધવાનું છે. મારું બેકગ્રાઉન્ડ સાયન્સનું છે એટલે ખૂબ એનાલિસિસ સાથે આપણે એ રીતે આગળ વધવું જોઈએ અને આપણે કઈ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. મિત્રો તમામ વસ્તુની બાબત આપણે ચર્ચા કરીશું એક વિડીયોમાં. આ વિડીયો ખાસ તમામ લોકો સુધી મોકલજો અને જે તૈયારી કરે છે એ તમામને એક રિક્વેસ્ટ કરીશ કે મિત્રો હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણા શસ્ત્રો સજાવી લેવાના છે. મિત્રો તમને ખૂબ પ્રોપર ગાઈડ ખાસ આપણે એક વિડીયો બનાવીશું કે જેમાં તમને ખૂબ ડિટેલમાં બતાવીશ કે તમારે કયા દિવસે કયા સબ્જેક્ટ વાંચવો જોઈએ અને સાથે તમારે કયા પુસ્તકો વસાવવા જોઈએ. મિત્રો ખરેખર અત્યારે જે કોમ્પિટિશનનો જે સમય છે, પબ્લિક જે અંધાધૂંધ તૈયારી કરી રહી છે, પણ ખાસ અહીં દિશા ચીંધવાની જરૂર છે મિત્રો. બાકી તૈયારી તો લાખો લોકો કરે છે, લાગતા હોય છે હજારોની સંખ્યામાં. તો મિત્રો ખાસ આપણે લાખોમાંથી હજારોમાં આવવાનું છે, તેની માટે આપણી દિશા સાચી હોવી જોઈએ. બાકી તૈયારી કરતા રહેશો, વર્ષો વીતી જશે, મિત્રો મેં નહીં પડે. તો ખાસ મિત્રો એક વિડીયો બનાવવા માટે જઈ રહ્યો છું, એની રાહ જોજો. લગભગ 2 દિવસમાં વિડીયો આવી જશે. તમામ મિત્રો સુધી આ વિડીયોને પહોંચતું કરજો અને મિત્રો તમારો પ્રેમ બતાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.